હરિયો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પાર્ટ 3 કમ્પ્યુટર અને તેના ભાગો તો પાર્ટ ચાલતો તો આપણે પાર્ટ 3 કમ્પ્યુટર અને તેના ભાગો। આપણે પ્રકરણ 3 કમ્પ્યુટર અને તેના ભાગો આપણે આ પાઠ ચાલતો હતો તેમાં આપણે કમ્પ્યુટરમાં ઇનપુટ ડિવાઇસ વિશે આપણે જોઈ ગયા હતા। શેના વિશે? ઇનપુટ ડિવાઇસ વિશે। ઇનપુટ ડિવાઇસમાં આપણે પહેલા તો જોઈ લઈએ કે કમ્પ્યુટરમાં મુખ્ય 4 ભાગ છે: કીબોર્ડ, મોનિટર, સીપીયુ અને માઉસ। એ 4 ભાગોને આધારે કયા કયા કમ્પ્યુટરના બીજા ભાગો કાર્ય કરે છે તેના વિશે આપણે જોઈ ગયા હતા। ઇનપુટ ડિવાઇસમાં આપણે કીબોર્ડ, માઉસ અને સ્કેનર અને પ્રોસેસિંગ વિશે આપણે માહિતી મેળવી હતી। આપણો પાર્ટનો પાના નંબર છે, હું તમને કહી દઉં કે તમે કાઢો, એટલે કે જે તમે જોવો અને હું સમજાવું તો વધારે સમજણ પડે। તો આપણે પ્રોસેસિંગ ઇનપુટ ડિવાઇસમાં કીબોર્ડ, માઉસ, સીપીયુ અને પ્રોસેસિંગ ડિવાઇસ વિશે આપણે જોઈ ગયા હતા। હવે આપણે જોઈએ આઉટપુટ ડિવાઇસ। તેના વિશે જોઈએ આઉટપુટ ડિવાઇસ। આઉટપુટ ડિવાઇસમાં આઉટપુટ એટલે શું? તો કે આઉટપુટ એટલે આઉટ એટલે કે બહાર, પુટ એટલે મૂકવું, બહાર મૂકવું, એને શું કહેવાય? આઉટપુટ એટલે કે પરિણામ દ્વારા દર્શાવેલી માહિતીને શું કહે છે? આઉટપુટ ડિવાઇસ કહે છે। જેમ કે આઉટ એટલે બહાર અને પુટ એટલે મૂકવું। આઉટપુટ એટલે કે પરિણામ દર્શાવવું। કમ્પ્યુટરમાં જે ડિવાઇસ કે ઉપકરણની મદદથી આઉટ એટલે બહાર, જો આઉટ એટલે બહાર, પુટ એટલે મૂકવું અને ડિવાઇસ એટલે સાધન, ડિવાઇસ એટલે સાધન। આપણને ખબર હોવી જોઈએ કે આઉટપુટ એટલે કે આઉટ એટલે બહાર અને પુટ એટલે મૂકવું અને ડિવાઇસ એટલે કે સાધનો। આઉટપુટના સાધનો વિશે આપણે જોયું તો આઉટપુટ એટલે કે જે પરિણામ સ્વરૂપે આપણને જોવા મળે છે તેને આઉટપુટના સાધનો કહે છે। કમ્પ્યુટરમાં જે ડિવાઇસને ઉપકરણથી મદદ તેના પરિણામ દ્વારા જે દર્શાવવામાં આવે છે, જે સાધન દ્વારા તેને આઉટપુટ ડિવાઇસના સાધનો કહે છે। આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ આપણે જોઈએ તો આઉટપુટ ડિવાઇસના ઉદાહરણો આપણે જોઈએ તો કયા કયા આવે? મોનિટર, પ્રિન્ટર, પ્લોટર અને સ્પીકર। આપણે આ સાધનો આવે છે મોનિટર, પ્રિન્ટર, પ્લોટર અને સ્પીકર। તો આ 4 જે સાધનો છે ઉદાહરણ તરીકે આઉટપુટના સાધનો તરીકે ઓળખવામાં આવે છે। આ આઉટપુટ ડિવાઇસના જુદા જુદા ઉદાહરણો વિશે આપણે માહિતી મેળવીએ તો પહેલા આપણે શેના વિશે જોઈએ? મોનિટર વિશે જોઈએ। શેના વિશે જોઈએ? આ તમે લખી કાઢો એકવાર। મોનિટર વિશે જોઈએ આપણે। આઉટપુટ ડિવાઇસના સાધન તરીકે આપણે મોનિટર વિશે માહિતી મેળવીએ તો મોનિટર
લેવાતું ખૂબ જ પ્રચલિત સાધન છે. ઉપયોગમાં લેવાતું ખૂબ જ પ્રચલિત શું છે સાધન છે. કીબોર્ડ વડે શું છે કીબોર્ડ વડે શું કરીએ આપણે કીબોર્ડ વડે દાખલ કરેલ માહિતી શું થાય છે કીબોર્ડ વડે દાખલ કરેલી માહિતી CPU માં પ્રક્રિયા થઈ CPU માં પ્રક્રિયા થઈ શું કહે છે CPU માં પ્રક્રિયા થઈ મોનિટર પર જોવા મળે છે. મોનિટર પર જોવા મળે છે. તેના પછી છે તે ટેલિવિઝન જેવું હોય છે. તે ટેલિવિઝન જેવું હોય છે. પછી છે મોનિટર CPU ના બોક્સ સામે મોનિટર CPU બોક્સ સાથે મોનિટર CPU બોક્સ સાથે એક વાયર દ્વારા જોડાયેલું હોય. એક વાયર દ્વારા જોડાયેલું હોય છે. શું કહે છે એક વાયર દ્વારા જોડાયેલું હોય છે. આજકાલના બજારમાં જુદા જુદા પ્રકારના મોનિટર જોવા મળે છે. આપણે લખતા નથી. મોનિટર જુદી જુદી સાઈઝમાં જોવા મળે છે. શું મળે છે મોનિટર જુદી જુદી સાઈઝમાં જોવા મળે છે. જોયા તો કે મોનિટર એ શું છે આઉટપુટ ડિવાઇસ તરીકે મોનિટરમાં શું ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ કે મોનિટર એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ખૂબ જ પ્રચલિત સાધન છે. શું છે મોનિટર એ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું ખૂબ જ પ્રચલિત સાધન છે. કેમ કે અત્યારે જમાનો એટલો બધો આગળ આવી ગયો છે કે કોમ્પ્યુટર વગર ચાલતું નથી. કેમ કે કંઈ પણ કામ હોય આપણે ઝડપથી અને ફટાફટ કરવું હોય તો આપણે કોમ્પ્યુટરનો સહારો લઈએ છીએ જેથી કરીને કામ ફટાફટ થઈ જાય. કોઈને ઈમેલ મોકલવો છે, કોઈ પ્રિન્ટ કઢાવી છે, કંઈ પણ આપણે કામમાં કોઈ ગણતરી કરવી છે, કોઈ આપણને કોઈ મૂવી જોવી છે, કંઈ પણ આપણે કામ હોય તો આપણે કોમ્પ્યુટરનો ખાસ ઉપયોગ કરીએ છે. તે કોમ્પ્યુટરની અંદર એ 4 ભાગોમાં આપણે મોનિટર છે ખૂબ જ પ્રચલિત ઉપયોગમાં આવતું સાધન છે. કીબોર્ડ વડે શું કહે છે કીબોર્ડ વડે દાખલ કરેલ માહિતી CPU માં પ્રક્રિયા થઈને મોનિટર પર જોવા મળે છે. શું કહે છે કે કીબોર્ડ વડે દાખલ કરેલ માહિતી CPU માં પ્રક્રિયા થઈ મોનિટર પર જોવા મળે છે. કેમ કે જે CPU છે એ આપણું જેમ આપણા શરીરમાં મગજ છે જે વિચારવાનું કરે છે, યાદશક્તિ યાદ રાખવાનું કામ કરે છે અને જે આપણે મગજમાં સંદેશો પહોંચે તે પ્રમાણે આપણું શરીર કાર્ય કરે છે. તેવી રીતે કમ્પ્યુટરમાં પણ CPU એક મગજ જેવું જ કાર્ય કરે છે. તો CPU માંથી જે પ્રક્રિયા થાય તે આપણને મોનિટરની સ્ક્રીન ઉપર જોવા મળે છે. એટલે કે કીબોર્ડ વડે જે પણ આપણે કંઈ દાખલ કર્યું હોય તો તેની પ્રોસેસ થાય. પ્રોસેસિંગમાં CPU માં પ્રોસેસ થાય. પ્રોસેસ થઈ પ્રક્રિયા થઈ અને એ જે પરિણામ સ્વરૂપે આપણને ક્યાં જોવા મળે છે સ્ક્રીન ઉપર
છે? જુદા જુદા પ્રકારના મોનિટર જોવા મળે છે. દિવાલમાં લગાવવું હોય તો દિવાલમાં લગાવવા માટે મળે છે, ટેબલ ઉપર મૂકવા માટે. તો મોનિટરના પણ 3 પ્રકાર પડે છે. કયા પડે છે? 3. મોનિટરના 3 પ્રકારના હોય છે. એક CRT મોનિટર, મોનિટર, બે LCD મોનિટર. પછી ત્રીજું પ્લાઝ્મા મોનિટર. એક CRT મોનિટર, બે LCD મોનિટર અને 3 પ્લાઝમા મોનિટર. જે આપણને નાની વસ્તુ હોય તો કમ્પ્યુટરમાં ઝૂમ કરીને આપણે મોટી સાઈઝમાં આપણે જોવું હોય તો અલગ અલગ કમ્પ્યુટરમાં આપણે જોઈ શકીએ છીએ. CRT મોનિટર, LCD મોનિટર આપણે ટેબલ ઉપર રાખીએ છીએ. પ્લાઝમા મોનિટર એટલે કે મોટી સ્ક્રીનમાં હોય છે, જે આપણને ઝૂમ કરીને વસ્તુ આપણને જોવા મળે છે અને જોવામાં આપણને વધારે મજા આવે છે. તો આ તમને મોનિટરના 3 પ્રકાર લખી કાઢો. પછી છે આપણે પ્રિન્ટર વિશે જોઈએ. સેના વિશે જોઈએ? પ્રિન્ટર. કમ્પ્યુટર અને તેના ભાગોમાં ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં પ્રિન્ટરનું શું મહત્વ છે? તો પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસનું ઉદાહરણ છે. તેનું ઉદાહરણ છે પ્રિન્ટર એ શેનું ઉદાહરણ છે? આઉટપુટ ડિવાઇસનું ઉદાહરણ. આઉટપુટ ડિવાઇસનું ઉદાહરણ છે. શું કહે છે? પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસનું ઉદાહરણ છે. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં રહેલી માહિતીને કાગળ પર શું થાય છે? કાગળ પર છાપવા માટે થાય છે. છાપવા માટે થાય છે. પછી છે આગળ પ્રિન્ટરની મદદથી શું થાય? પ્રિન્ટરની મદદથી શબ્દો તેમજ ચિત્રોને શબ્દ અને ચિત્રોને કાગળ પર છાપી શકાય છે. કાગળ ઉપર
છાપી શકાય છે. શું કરાય? પ્રિન્ટરની મદદથી પ્રિન્ટરને તેના કાર્યના આધારે પ્રિન્ટરને તેના કાર્યના આધારે 3 ભાગમાં વહેંચી શકાય છે. 3 ભાગમાં વહેંચી શકાય છે. તો પ્રિન્ટર વિશે આપણે પૂછ્યું કે પ્રિન્ટર વિશે 5 વાક્ય લખો, કે પ્રિન્ટર વિશે માહિતી પૂછ્યો કે તેના વિશે ચર્ચા કરો. તો આપણે શું કહેવાનું? પ્રિન્ટર એ આઉટપુટનું ઉદાહરણ છે. પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસનું ઉદાહરણ છે. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં રહેલી માહિતીને કાગળ ઉપર છાપવા માટે થાય છે. ફરીથી, તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં રહેલી માહિતીને કાગળ ઉપર છાપવા માટે થાય છે. પ્રિન્ટરની મદદથી શબ્દો તેમજ ચિત્રોને કાગળ ઉપર છાપી શકાય છે. શું કહે છે? કે પ્રિન્ટરની મદદથી શબ્દો તેમજ ચિત્રોને કાગળ ઉપર છાપી શકાય છે. પ્રિન્ટરને તેના કાર્યને આધારે 3 ભાગમાં વહેંચી શકાય છે. શું કહે છે? તેના કાર્યને આધારે 3 ભાગમાં વહેંચી શકાય છે. તો પ્રિન્ટર એ એક આઉટપુટ ડિવાઇસનું ઉદાહરણ છે. શું છે? આઉટપુટ ડિવાઇસનું. કેમ કે તે પ્રિન્ટર ઉપર આપણે જે પરિણામ સ્વરૂપે આપણને છાપકામ કરીને બહાર આપે છે, એટલે તે એક ઉદાહરણ તરીકે આઉટપુટ ડિવાઇસનું સાધન ગણાય છે. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં રહેલી માહિતીને, જે કમ્પ્યુટરમાં માહિતી રહેલી હોય છે તેની આપણે જરૂર પડે તો આપણે પ્રિન્ટ કઢાવીએ છીએ, તો પ્રિન્ટ ઉપર છાપવા માટે કામ કરે છે. પ્રિન્ટરની મદદથી શબ્દો તેમજ ચિત્રો અથવા કાગળ ઉપર આપણે છાપી શકીએ છીએ. પ્રિન્ટરને પણ સીપીયુના બોક્સ સાથે એક વાયર દ્વારા જોડવામાં આવે છે. બધાને, જેમ કે મોનિટરને પણ જોડવામાં આવે છે, પ્રિન્ટરને પણ જોડવામાં આવે છે. કેમ કે સીપીયુ છે કમ્પ્યુટરમાં એ તેનો મુખ્ય ભાગ છે. તેનામાં પ્રોસેસ થાય તો જ પરિણામ સ્વરૂપે બહાર જોવા મળે છે. તો આપણે પ્રિન્ટર વિશે ફરીથી એકવાર જોઈ લઈએ. તો પ્રિન્ટર વિશે આપણને પૂછવામાં આવે કે પ્રિન્ટર વિશે લખો, તો આપણને યાદ રહી જવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રિન્ટર એ આઉટપુટ ડિવાઇસનું એક ઉદાહરણ છે. શું છે? આઉટપુટ ડિવાઇસનું ઉદાહરણ છે. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં રહેલી માહિતીને કાગળ ઉપર છાપવા માટે થાય છે. શું કરવા માટે થાય છે? કમ્પ્યુટરમાં રહેલી માહિતીને કાગળ ઉપર છાપવા માટે થાય છે. પછી છે પ્રિન્ટરની મદદથી. શું થાય? પ્રિન્ટરની મદદથી શબ્દો તેમજ ચિત્રોને કાગળ ઉપર છાપી શકાય છે. શું કહે છે? કે પ્રિન્ટરની મદદથી શબ્દો તેમજ ચિત્રોને કાગળ ઉપર છાપી શકાય છે. પ્રિન્ટરને તેના કાર્યને આધારે 3 ભાગમાં વહેંચી શકાય છે. કેટલા ભાગમાં? 3 ભાગમાં. પ્રિન્ટરને તેના કાર્યને આધારે આપણે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. પ્રિન્ટર વિશે પૂછવામાં આવે તો આપણે આ 2-3 વાક્ય લખવાના, અને ચિત્રો પ્રિન્ટર ખાસ આપણને પ્રિન્ટ કાઢવા માટે ઉપયોગમાં આવે છે. તો તેમાં આપણે જોઈએ પ્રિન્ટરમાં ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. તેના વિશે જોઈએ આપણે. પાના નંબર 26 ઉપર આપેલું છે. જુઓ, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. તેના વિશે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. કયા 3 ભાગ પડે છે પ્રિન્ટરના? પ્રિન્ટરના 3 ભાગ. 1 ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, 2
ડોટર ઇન્કજેટ પ્રિન્ટર આ પ્રિન્ટરના 3 ભાગ પડે છે જેના વિશે આપણે જોઈએ તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે જે આપણે કેવું આવતું હશે તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં આપણે જોઈએ તો તે લખાણને ટપકા સ્વરૂપે છાપે છે જોઈએ આપણે એક ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર શું થાય છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં તે લખાણને કેવું છાપે છે ટપકા સ્વરૂપે છાપે છે ટપકા સ્વરૂપે છાપે છે પછી તે લખાણને ટપકા સ્વરૂપે છાપે છે તે ટાઈપરાઈટર જેવી રચના ધરાવે છે કેવી રચના ધરાવે છે તે ટાઈપરાઈટર જેવી રચના ધરાવે છે શું કરે છે ટાઈપરાઈટર જેવી રચના ધરાવે છે તેના વડે ખૂબ ધીમું લખાણ છપાય છે શું થાય છે તેના વડે ખૂબ જ ધીમું શું થાય છે ખૂબ જ ધીમું લખાણ છપાય છે લખાણ છપાય છે શું કહે છે તો પ્રિન્ટરમાં ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કોને કહેવાય તો જોઈએ કે તે લખાણને ટપકા સ્વરૂપે છાપે છે જે લખાણ લખેલું એ ટપકા સ્વરૂપે છાપે છે તે ટાઈપરાઈટર જેવી જ રચના ધરાવે છે એક આપણે ટાઈપરાઈટર હોય છે જેમ કીબોર્ડ જેવું તેમ તે પણ એક લંબચોરસ આકારનું હોય છે તો તે ટાઈપરાઈટર જેવી રચના ધરાવે છે તેના વડે ખૂબ જ ધીમું લખાણ લખાય છે શું કહે છે કે તેના વડે ખૂબ જ ધીમું લખાણ લખાય છે હવે જોઈએ આપણે ઇન્કજેટ પ્રિન્ટર શું છે ઇન્કજેટ પ્રિન્ટર તો ઇન્કજેટ પ્રિન્ટરમાં શું છે કે તે લખાણને ઇન્કજેટ પ્રિન્ટર ઇન્કજેટ પ્રિન્ટર શું કહે છે ઇન્કજેટ પ્રિન્ટરમાં ઇન્કજેટ પ્રિન્ટરમાં તે લખાણને ઇંક એટલે કે ઇંક દ્વારા જે લખાણ લખવામાં ઇંક એટલે કે શાહી લખાણને ઇંક ઇંકને શું કહેવાય શાહી જે તમારી પેનની અંદર આવે છે તે શાહી વડે છાપે છે આપણે પેનની અંદર શાહી આવે છે તેનો ઇંકનો ઉપયોગ કરીને તેમાં પ્રિન્ટ થાય છે તે બ્લેક અને વ્હાઇટ અને કલર એમ બે પ્રકારે છાપે છે શું કરે છે તે બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર એમ બે પ્રકારે છાપે છે શું કરે છે બે પ્રકારે છાપવામાં આવે છે કલર અને તેના વડે છપાતું લખાણ ખૂબ જ આકર્ષક અને ઉચ્ચ કક્ષાનું હોય છે તે મોંઘું પણ આવે છે કે તે ઇંક આપણે શાહીનો ઉપયોગ કરી અને તેનો પ્રિન્ટ કાઢવામાં ઉપયોગ થાય છે તો શું એટલે તેનું નામ શું છે ટાઈપરાઈટર
શાહી વડે છાપે છે. તે બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર એમ બે પ્રકારે જોવા મળે છે. જે તેના વડે જે છાપકામ થયું હોય છે તે ખૂબ જ ઊંચું અને આકર્ષક અને ઉચ્ચ પ્રકારનું વ્યવસ્થિત મસ્ત સુંદર જે આપણને આંખોને સ્પર્શી જાય તેવું હોય છે. તો આ તમે લખી કાઢો. પછી આપણે જોઈએ લેસર પ્રિન્ટર. હવે આપણે જોઈએ લેસર પ્રિન્ટર. લેસર પ્રિન્ટર વિશે આપણે જોઈએ તો તેમાં લખાણને લેસર તેમાં લખાણને શું થાય છે લેસર દ્વારા લેસર ટેકનોલોજીનો ઉપયોગ કરીને છાપવામાં આવે છે. આ પ્રિન્ટરમાં લેસર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તે ઝેરોક્સ મશીન જેવી રચના ધરાવે છે. તે ઝેરોક્સ મશીન જેવી રચના ધરાવે છે. કેવી રચના ધરાવે છે? ઝેરોક્સ મશીન જેવી રચના ધરાવે છે. આ પ્રકારના પ્રિન્ટર ખૂબ જ મોંઘા હોય છે. આ પ્રકારના પ્રિન્ટર ખૂબ જ હોય છે. તેના વડે કાગળ ઉપર ઉચ્ચ કક્ષાનું પ્રિન્ટિંગ કરી શકાય છે. તો લેસર પ્રિન્ટરમાં આપણે આજે 3 પ્રિન્ટરના પ્રકાર જોયા: ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર. તો લેસર પ્રિન્ટરમાં શું તફાવત છે? તો તેમાં લખાણને લેસર ટેકનોલોજીનો ઉપયોગ કરીને છાપવામાં આવે છે. શું કહે છે લેસર પ્રિન્ટરને? તેમાં જે લખાણને લેસર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, પછી તેની પ્રિન્ટ કરવામાં આવે છે, એટલે કે છાપવામાં આવે છે. તે એક ઝેરોક્સ મશીન જેવું જ તેનો દેખાવ હોય છે. તે ખૂબ જ ઝડપથી લખાણને છાપે છે. શું કરે છે? ફટાફટ ઝેરોક્સ મશીનની જેમ છાપે છે. તેના વડે કાગળ ઉપર ઉચ્ચ કક્ષાનું પ્રિન્ટિંગ થાય છે. જે સારું પ્રિન્ટિંગ કરવાનું હોય છે તે આ પ્રકારના પ્રિન્ટરમાં થાય છે. આ પ્રકારના પ્રિન્ટર કિંમતમાં ખૂબ જ મોંઘા જોવા મળે છે. તો આપણે આજે પ્રિન્ટર વિશે જોયું: ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર. તો આ 3 પ્રિન્ટર કયા ત્રણેયનું કામ જુદું જુદું હોય છે. એટલે ત્રણેયના 3 પ્રકાર પડે છે. કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં લખાણ ટપકા સ્વરૂપે છાપે છે અને તે લખાણમાં ખૂબ જ ધીમું છાપે છે. પછી જે ઇન્કજેટ પ્રિન્ટર છે એ ઇંક દ્વારા પ્રિન્ટ થાય છે. તેમાં 2 પ્રકાર હોય છે. પાછા ઇન્કજેટ પ્રિન્ટરમાં 2 પ્રકાર હોય છે: બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટર અને કલર પ્રિન્ટર. તો તેમાં પણ ઉચ્ચ પ્રકારનું પ્રિન્ટિંગ કામ થાય છે. પછી છે જે લેસર પ્રિન્ટર છે એ બજારમાં ખૂબ જ મોંઘું મળે છે. એકદમ સારું ઉચ્ચ કક્ષાનું પ્રિન્ટર છાપકામ કરી આપે છે. તો આજે આપણે કમ્પ્યુટરના અને તેના ભાગોમાં આપણે આઉટપુટના સાધનોમાં આપણે મોનિટર વિશે જોયું અને પ્રિન્ટર વિશે. તો પ્રિન્ટરના કેટલા ભાગ પડે છે? તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર. જે પરિણામ સ્વરૂપે આપણને બહાર જોવા મળે છે એટલે તેના આઉટપુટના સાધનો તરીકે ઓળખાય છે. તો હવે આપણે આગળનો જે તાસ આવશે તેમાં આપણે
આપણે પ્લોટર અને સ્પીકર વિશેની ચર્ચા કરીશું અને તેના વિશે સમજીશું કે પ્લોટર શું છે અને સ્પીકર શું છે. એટલે